લગાવવાના બાકી હતા. આ એક ચશ્મા મેં સ્પેશિયલ વિડીયોમાં તમને બતાવવા માટે જ મેં આ તૈયાર કર્યા છે. ને આ છે કોઈક સેલિબ્રિટીના ચશ્મા. એનું નામ હું તમને વિડીયોમાં ના જણાવી શકું ને એ ભાઈને હું ઓળખતો પણ નથી, પણ એના માણસો આવીને મારા જોડે આવી અવનવી વસ્તુઓ પર. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના અંદર. ને જો અત્યારે સવારના પોરમાં તૈયાર થઈને નાસ્તા ઉપર બેસી ગયા છીએ ને અત્યારે છે ગાંઠિયા ને દૂધ. ચા હું ઘરે બહુ પીતો નથી. નાસ્તો કરીને જવાનું છે દુકાને. મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યા હતા ચશ્મા જેનું કામ અધૂરું હતું, એ કામ પૂરું થઈ ગયું છે ને એમાં ખાલી થોડું બાકી છે, ખાલી કલર કરવાનું. એ હું તમને તૈયાર કરીને આ વિડીયોના અંદર તમને બતાવવાનો છું. વિડીયોમાં બન્યા રહેજો. તમને ચશ્મા જોવાની ખૂબ જ મજા આવશે. ને જો આ પરેશા અત્યારે જો આ લસણ સાફ કરે છે, અત્યારે લઈને આવી એટલા માટે. ને દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. એ ચશ્મા તમે જોઈને મને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે ચશ્મા કેવા બન્યા અને કેવા છે. તો ચલો હવે મળશું આપણે સીધા મારી દુકાને. તો હલો મિત્રો, અત્યારે પહોંચી ગયા છે મારી દુકાને ને જે તમને બતાવવા જઈ રહ્યો તો ચશ્મા જે કામ અધૂરું હતું એ જે તમને બતાવું એ પૂરા કરી દે છે. એના હેન્ડલ ને બધું લગાવીને જો આ છે એના કાચ જે હજી લગાવવાના બાકી છે. જો આના અંદર જે આ ખાંચો મારીને એના અંદર ફિટ કર્યા છે એ આ રીતે લાગશે. હજી આમાં ગોલ્ડન કલર કરવાનો છે એટલે હમણાં તમને કરીને બતાવું. તમને એક ચશ્મામાં જ કરીને બતાવીશ કેમ કે બેમાં સેમ જ પ્રોસેસ હોય છે. તો ચલો તમને એમાં કામ કરતો હું બતાવું કે જે ગોલ્ડન કલર કેવો થશે અને પછી કેવા લાગે ચશ્મા. વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે. ચાલો મિત્રો, ચશ્મા થઈ ગયા છે તૈયાર ને હવે કરશું આનો કલર જે ગોલ્ડન કલર કરવાનો છે. તો ચલો હું તમને કરીને બતાવું.
તો મિત્રો આનો એક હાથ વાગી ગયો છે, હજી આના ઉપર લાગશે બીજો હાથ જે કલરનો, એ આ સુકાયા પછી મારશું ને એ હું હવે તમને કાચ ફિટ કરતા હું તમને ફાઇનલ લુક આનો બતાવીશ. તો મળી હવે થોડીક વાર પછી. હાલો તો મિત્રો, ચશ્મા થઈ ગયા છે તૈયાર. એનો કલર જે સૂકવા દેવાનો હતો એ સુકાઈને અત્યારે તૈયાર થયા, એટલે હું તમને બતાવું છું. એક ચશ્મા બાકી રહી ગયા છે, પણ કોઈ વાંધો નહીં, એ હું કાલે પૂરા કરી દઈશ, કેમ કે એમાં કાચ લગાવવાના બાકી હતા. આ એક ચશ્મા મેં સ્પેશિયલ વિડીયોમાં તમને બતાવવા માટે જ મેં આ તૈયાર કર્યા છે. ને આ છે કોઈક સેલિબ્રિટીના ચશ્મા. એનું નામ હું તમને વિડીયોમાં ના જણાવી શકું ને એ ભાઈને હું ઓળખતો પણ નથી, પણ એના માણસો આવીને મારા જોડે આવી અવનવી વસ્તુઓ, પર્સ, પાકીટ, કડા કે પછી એવી બધી વસ્તુઓ, બધી ચેન એવી બનાવડાઈ જાય છે મારા જોડે. તો જો આ ચશ્મા બનાવડાયા છે, તમને કેવા લાગે એ કોમેન્ટ જરૂર કરજો. ને આવી અવનવી વસ્તુઓ હું બનાવતો રહું છું, એના માટે હું નવી યુટ્યુબ પણ ચેનલ ખોલવાનો છું, તો એ વિડીયોમાં હું તમને જણાવતો રહીશ. તો ચલો મિત્રો, આ ચશ્મા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો ચલો મિત્રો, હવે જઈએ મારા ઘરે ને પરેશા અને નક્ષ શું કરે છે એ તમને હું બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. તો ચલો મળીએ આપણે સીધા ઘરે. હલો તો મિત્રો, હું પહોંચી ગયો છું ઘરે ને જુઓ અત્યારે ચાલે છે મંચુરિયન. મંચુરિયન લઈને આવ્યો હતો, આ બે જણા ખાવા બેસી ગયા છે. જુઓ તો મિત્રો, આ ચશ્મા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. મેં આ ઘણી મહેનતથી બનાવ્યા છે, વિડીયો બનાવવા માટે નહીં, પણ મારા ઓર્ડરના જ હતા, એ બનાવવાનો જ હતો. ને આવી ઘણી બધી વસ્તુઓ હું બનાવતો રહું છું. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો આવા અવનવા વિડીયો ને આવા અવનવા તમને લાકડાની બનાવેલી વસ્તુઓ, કલાત્મક કોતરણીવાળી, એ હું તમને બતાવતો રહીશ. તો ચલો દોસ્તો, હવે મળીએ થોડીક વાર પછી, કેમ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમીને પછી શાંતિથી મળશું ને પછી વાત કરશું. તો ચલો દોસ્તો, મળીએ થોડી વાર પછી. હાલો તો દોસ્તો, અમે જમીન શાંતિથી તૈયાર થઈને જમીન હવે સુવાની તૈયારીમાં છીએ. જો આ પથારી પાથરી દીધી છે. પરેશા વિડીયોમાં નહીં આવે, કેમ કે પરેશાએ નાઇટ ડ્રેસ પહેરેલો છે, એટલે નાઇટ ડ્રેસમાં કોઈ દિવસ કોઈ વિડીયોમાં આવતી નથી, તો એના માટે પછી વિડીયોમાં આવશે. નક્ષ ગયો છે કપડાં બદલવા માટે ને આવી ગયો નક્ષ, આવી ગયા નક્ષ. તો જો આ નક્ષ, બેઠ જા નીચે, દીખતા નહીં હતું. આ જો આ નક્ષ અત્યારે એની મારી જૂની યાદો, જે હું નાનો હતો એટલે સમજણો હતો ત્યારે કોઈ મિલ ગયા પિક્ચર જોયું હતું, એ કોઈ મિલ ગયા પિક્ચર એને બતાવતો હતો. મેં કીધું જો આ પિક્ચર બહુ મસ્ત છે, તો જો મજા આવશે તને. તો એ પિક્ચર જોયું, કેવું લાગ્યું બધું? નહીં મજા આવી? અત્યારના છોકરાઓને આ બધા પિક્ચર ના ગમે. કોઈ વાંધો નહીં મિત્રો, ચલો હવે મળશું હવે નવા વિડીયોના અંદર. તો ચલો, મને રજા આપશો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને અમારા ચશ્માની બી કારીગરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો, તો મને પણ થોડું સારું લાગે. ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને જો તમારે આવા વિડીયો અને મારા ઘરના વ્લોગ ને બધું જોવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો દોસ્તો, મળશું હવે નવા વિડીયોના અંદર. ટાટા, બાય ને ગુડ નાઇટ. ચલો તારે.